अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा। उम्मीद करूँ छूँ बधा मौजमां अने मजामां जशो। तो आज आपणे बनावीशुं ग्रीन मसालाना वड़ा। तो राई लई लीधी छे, मीठा લીમડાના પાન, ઝીણા સમારેલા લીલા મરચાં ને લસણ ને મરચાંની પેસ્ટ ने ઝીણા સમારેલા લીલા ધાણા, મીઠું ने हळदर ने મેશ કરેલા બટેકા, બોઇલ અને ચોખાનો લોટ ને ચણાનો લોટ। तो ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ। तो હવે આપણે એને સાઈડમાં રાખી દેશું ને એક બાઉલ લઈ લેશું ને બાઉલની અંદર જે આપણા ચણાનો લોટ છે એ એડ કરી દેશું 2 કપ આખા ભરીને। અને એની અંદર જ આપણે ચોખાનો લોટ પણ એડ કરી દેશું। ચોખાનો લોટમાં 2 ચમચી નાખી દેશું અને એની સાથે જ હળદર ચમચી અડધી નાખી દેશું અને એની સાથે જ મીઠું પણ એડ કરી દેશું। 2 ચમચી મીઠાની એડ કરી દેશું અને બેટરને આપણે ફેરવી લેશું પહેલે તો જે મસાલા એડ કર્યા છે પાવડર એ સારી રીતે ભળી પણ જાય અને વ્યવસ્થિત લોટ પણ આપણું થઈ જાય। તો અત્યારે સાવ વ્યવસ્થિત લોટ થઈ ગયો છે। તો હવે આપણે એને પાણી એડ કરી દેશું એની અંદર અને સારી રીતે એનું બેટર બનાવી લેશું ને જ્યાર સુધી આપણું બેટર વ્યવસ્થિત થઈ ન જાય ને ત્યાં સુધી આપણે એને ફેરવતા રહેશું। બહુ ઢીલું પણ નહીં ને બહુ કઠણ પણ નહીં, મીડિયમ માપમાં આપણે એનું બેટર બનાવી લેશું। ને ફ્રેન્ડ, એટલી મહેનતથી વિડીયો બનાવું છું અને તમે જોવો છો પણ એક લાઈક પણ નથી કરતા। મને પણ તમે પૂરેપૂરો સપોર્ટ કરો તો મારો પણ જે છે ને વિડીયો એ પણ આગળ જાય અને તમારા સપોર્ટથી જ મને જે કોઈ બી આગળ જવાનો મોકો મળશે। તો પ્લીઝ તમે મને પૂરેપૂરો સપોર્ટ કરો અને લાઈક કરો। તો હવે આપણે છેલ્લે પાણી થોડુંક એડ કરી દેશું અને સારી રીતે એને થોડીવાર એમને એમ મિક્સ પણ કરી લેશું એટલે આપણું બેટર સાવ વ્યવસ્થિત રીતે મિક્સ પણ થઈ જાય અને જે બોલ છે વડાના એને આપણે અંદર એડ કરીએ તો એ વ્યવસ્થિત રીતે અંદર ભળી જાય। તો થોડીવાર એને એમને એમ રહેવા દેશું। તો હવે આ આપણું બેટર રેડી થઈ ગયું છે। તો હવે આપણે એને સાઈડમાં મૂકી દેશું અને એની અંદર બોલને આપણે ડીપ કરી દેશું ને એક કડાઈ લઈ લીધી છે એની અંદર આપણે તેલ એડ કરી દેશું 2 પાવડા તેલ અને જે તેલ છે એને આપણે સારી રીતે ગરમ કરી લેશું અને એની અંદર આપણે જે રાઈ છે એને એડ કરી દેશું ને રાઈ સારી રીતે ફૂટી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું ને જે ઝીણા સમારેલા લીલા મરચાં અને ઝીણા સમારેલા લીલા મીઠા લીમડાના પાન છે એને પણ આપણે તેલમાં એડ કરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું જ્યાં સુધી લીલા મરચાં છે એ તેલમાં સારી રીતે ફ્રાય ન થઈ જાય ત્યાર સુધી આપણે એને મિક્સ કરી દેશું અને એને હલાવી પણ લેશું અને જે આપણા લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે કૂટેડેલી એ એની અંદર આપણે એડ કરી દેશું અને એને આપણે મિક્સ કરી દેશું જ્યાં સુધી લસણની સ્મેલ તેલમાંથી ન વહી જાય ત્યાં સુધી આપણે એને એમને એમ થોડીવાર સાતળવા મૂકી દેશું એટલે એ પણ વ્યવસ્થિત રીતે સતળાઈ પણ જાય। અને જે મીઠો છે અને જે હળદર છે અડધી ચમચી હળદર ને મીઠો સ્વાદ પ્રમાણે એ પણ એની સાથે જ એડ કરી દેશું અને એને ત્યાર સુધી મિક્સ કરશું જ્યાં સુધી હળદરનું જે કાચાસવાળું ભાગ હોય એ પાકી સારી રીતે જાય ત્યાર સુધી આપણે એને એમને એમ મિક્સ કરતા રહેશું। તો તમે જોઈ શકો છો કે હવે આપણું મસાલું રેડી થઈ ગયું છે। તો એની અંદર આપણે જે ઝીણા સમારેલા લીલા ધાણા છે એ એડ કરી દેશું અને એને અલટપલટ કરીને ફેરવી પણ લેશું ને જે આપણું બોઇલ કરેલું બટેકાનું મેશ હતું એ આપણે એની અંદર એડ કરતા જઈશું અને એને સારી રીતે કડાઈમાં લઈ લેશું। તો તમે જોઈ શકો છો કે આ આપણું બેટર રેડી થઈ ગયું છે અને કડાઈમાં લઈ લીધું છે। તો હવે આપણે એને ત્યાર સુધી મિક્સ કરતા રહેશું જ્યાર સુધી આ મસાલો પૂરેપૂરો સાવ સારી રીતે ભળી ન જાય ને ત્યાર સુધી આપણે એને મિક્સ કરતા રહેશું।
તો હવે આપણું મસાલું સારી રીતે ભળી ગયું છે અને જે ગાંઠા રહી ગયા છે બટેકાના એનું પણ આપણે ચમચાથી સારી રીતે મિક્સ પણ કરી લેશું અને એને સાવ સોફ્ટ એનું બેટર બને ને એવું આપણે રેડી કરી લેશું. હજી પણ એને સારી રીતે મિક્સ કરી લેશું. તો ફાઇનલી આ આપણા બટેકા રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને સાઈડમાં રાખી દેશું અને એને ઠંડુ પાડી લેશું અને એના બોલ પણ આપણે વારી લેશું. તો આ આપણા બોલ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને જે બેટર રેડી કર્યું હતું આપણે પહેલાં એની અંદર આપણે એને ડીપ કરી લેશું. 3 થી 4 બોલ એડ કરી દેશું અને એને આપણે સારી રીતે કવર કરી લેશું લોટમાં અને એને માથેથી જે લોટ છે એ પણ એને નાખી દેશું અને એને આપણે ગરમ તેલમાં આપણે એડ કરતા જઈશું. થોડી વાર આપણે એને એમને એમ બધાય વડાને નાખી દેશું અને એને એમને એમ રહેવા પણ દેશું જ્યાં સુધી આપણા વડાનો કલર સાવ અલગ ના દેખાય ત્યાં સુધી આપણે એને રહેવા દેશું. અત્યારે તો આપણા બધાય વડા એડ કરી દીધા છે અને એની માથે આપણે જે તેલ છે ગરમ એ ચમચાથી માથેથી આપણે એને સહેજ નાખતા જઈશું એટલે એ માથલી સ્કીન છે એની એ પણ વ્યવસ્થિત રીતે પાકી જાય અને વડા તૂટે પણ નહીં. તો હવે આપણે એને થોડી વાર પછી ફેરવી પણ લેશું, અલટ પલટ કરી લેશું એટલે એ વ્યવસ્થિત વડા થઈ પણ જાય. તો હવે અલટ પલટ કરીને બીજી સાઈડને પણ એને આપણે પાકવા મૂકી દેશું એટલે આપણા વડાનો કલર સાવ વ્યવસ્થિત રીતે થઈ ગયું છે અને બહુ વડામાં કારાશ પણ નથી આવી ને બૈરો પણ નથી. તો હવે આપણે એને એમને એમ રહેવા દેશું જ્યાં સુધી વડાનો કલર ગોલ્ડન જેવું ન થઈ જાય ત્યાં સુધી આપણે એને તેલમાં ફ્રાય કરી લેશું. ને પાછા પણ થોડી વારે અલટ પલટ કરતા રહેશું એટલે નીચે સાવ ચોટે પણ નહીં અને બરે પણ નહીં. તો ફાઇનલી આ આપણા વડાનો કલર અલગ અલગ થઈ ગયો છે. તો હવે આપણે એને અલટ પલટ કરી લેશું અને જે વડા છે એને આપણે જારામાં લઈ લેશું અને નિતારીને આપણે કાઢી લેશું એટલે તેલ પણ એનું બહુ આવે નહીં વડામાં. હવે આપણે એને કાઢી લેશું અને ડીશમાં આપણે એને લઈ લેશું. હવે આપણા વડા રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને ફાઇનલ ડીશમાં રાખી દેશું. તો ફાઇનલી આ આપણા વડા રેડી થઈ ગયા છે અને એની સાથે જે બ્રેડ છે એ પણ રાખી છે. જેને વડા ભેગું ખાવું હોય બ્રેડને તો પણ ખાઈ શકીએ અને એમને એમ ખાવું હોય તોય પણ ચાલે. આ છે લસણવાળી ચટણી તીખી, આ ગ્રીન ચટણી અને આ છે ટમેટા કેચઅપ. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કમેન્ટ કરો અને ફ્રેન્ડ મને પણ તમે પૂરેપૂરો સપોર્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ.